નમસ્કાર મિત્રો, આપણા ગામની અંદાજિત 4 થી 5 હજારની વસ્તી ધરાવતું આપણું ગામ છે. આપણા ગામને સરકાર દ્વારા અંદાજિત કેટલી ગ્રાન્ટ મળી શકે? તો દર વર્ષે 70 લાખથી લઈને 2 કરોડ સુધીની ગામમાં ગ્રાન્ટ પાસ થઈ શકે આપણા ગામની વસ્તી પ્રમાણે. આ પૈસા ક્યાં વાપરવા અને આપણે કઈ સુવિધા મળવી જોઈએ તેની આજ આપણે વિગતમાં માહિતી આપીશું. 15માં નાણાં પંચ મુજબ ગામની કાયમી આવક ફિક્સ ઇન્કમ જે ફિક્સ કરવામાં આવે છે, જે સીધી કેન્દ્રમાંથી મોકલવામાં આવે છે. ગ્રાન્ટની રકમ આપણી વસ્તી મુજબ અંદાજે 25 લાખથી લઈને 35 લાખ સુધી મળવાપાત્ર છે. આ ગ્રાન્ટનો ઉપયોગ આપણે મહત્વે 2 ભાગમાં વહેંચી શકાય છે. એમાં 60% રૂપિયા ફરજિયાત પ્રમાણે ગટર અને પીવાના પાણીની વ્યવસ્થા માટે ઉપયોગ કરવામાં આવે છે અને બાકીના 40% રકમ જે રસ્તાઓ, લાઇટો, શમશાનના વગેરે જેવા કામ માટે વાપરી શકાય છે. નળ સે જળ યોજના. આ યોજના હેઠળ ગામમાં નવી ટાંકી, પાઇપલાઇન નાખવીની હોય તો આ યોજના હેઠળ 40 લાખથી લઈને 80 લાખ રૂપિયા સુધી ગામને મળવાપાત્ર છે. ગોકુળ ગ્રામ એટીવીટી ગ્રાન્ટ, જેમાં આરસીસી રોડ, બ્લોક, જાહેર મકાનોના કામ માટે દર વર્ષે અંદાજિત 10 લાખથી લઈને 20 લાખ રૂપિયા સુધી મળવાપાત્ર છે. પંચવટી યોજના, જેમાં જાહેર મિલકતોમાં બગીચાનું કામ કરવા માટે 1 લાખથી લઈને 5 લાખ રૂપિયા સુધી ગામને મળવાપાત્ર છે. એક મનરેગા કરીને યોજના છે, જેમાં કોઈ પણ જાતની લિમિટ નથી હોતી. જો સરપંચ ગામનું તળાવ ઊંડું કરાવવા માંગતો હોય અથવા તો ગામમાં જે વાડીઓ જવાના રસ્તા જે છે તે બનાવવા માંગતો હોય તો તે કાર્ય હેઠળ 30 લાખથી લઈને 1 કરોડ રૂપિયા સુધીની અને મટીરિયલની ગ્રાન્ટ અલગથી તેમાં મળવાને પાત્ર ગામને છે. એક બીજી પણ ગામના લોકો માટે ગ્રાન્ટ પીએમ યોજના દ્વારા, આવાસ યોજના દ્વારા બહાર પાડવામાં આવેલી છે, જેમાં 1,20,000 રૂપિયા સુધી ગામમાં જે કાચા મકાનમાં રહેતા હોય એ લોકો માટે 1,20,000 રૂપિયા સુધીની ગ્રાન્ટ ગામને મળવાપાત્ર છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ ગામને 10 લાખથી લઈને 25 લાખ રૂપિયા સુધી ગામના કચરા અને શૌચાલય જેવી સુવિધાઓનું કરવા માટે ગામને ફાળવવામાં આવે છે. સ્માર્ટ ગ્રામ કરીને પણ યોજના છે. જો ગામમાં ઓલરેડી પાકા રસ્તાઓ અને વ્યવસ્થિત સ્ટ્રીટ લાઇટની યોજના હોય તો આ યોજના હેઠળ ગામ જોડાઈ શકે છે અને તેમને 25થી લઈને 50 લાખ હર વર્ષે મેળવવા પાત્ર છે. આ પૈસા ગામમાં વાઈફાઈ લગાવવા, સીસીટીવી કેમેરા, સ્કૂલ, આધુનિક લાઇબ્રેરી અને સોલાર સ્ટ્રીટ લાઇટ લગાવવા જેવી જગ્યાએ વાપરી શકાતા હોય છે. શરત એટલી જ છે, આ માટે પંચાયતમાંથી ઓનલાઈન ફોર્મ ભરવાનું આવે છે. ગામમાં સફાઈ અને વેરાની વસૂલાત સારી રીતે થવી જોઈએ. જો સરપંચ ધારે તો આપણા ગામને શહેર જેવી આધુનિક સુવિધાઓ પૂરી બનાવી છે. અને મિત્રો, એક ખાસ વાત કહેવા માંગુ છું કે આપણે હિસાબ માંગવા માટે દર વખતે આરટીઆઈ કરવી જરૂરી નથી. કાયદા મુજબ તમારી પાસે 3 પાવર છે: વર્ક રજિસ્ટર અને કેશબુકની માંગણી કરવી. તમે પંચાયત કચેરી જઈને તલાટી કમ મંત્રી પાસે વર્ક રજિસ્ટર અને કેશબુક જોવાની માંગણી કરી શકો છો. આ રજિસ્ટરમાં કયા કામ માટે કેટલા પૈસા વપરાયેલા છે તેની એન્ટ્રી હોય છે અને જો જાગૃત નાગરિક તરીકે તમે આ જોવાનો પૂરો અધિકાર બને છે. સોશિયલ ઓડિટ, ગામમાં મનરેગા જેવા કામોની વિકાસ માટે જે ગામમાં કામ થયેલા હોય અને ક્યાં પૈસા વપરાયેલા છે તેનું બહાર એક વિશ્લેષણ કરીને બોર્ડ લગાડવામાં આવે છે ગ્રામ પંચાયતની, જેમાં તેમને પૂરી માહિતી આપવા માટે પંચાયત પ્રતિબદ્ધ છે. ગ્રામસભા એક ગામની એક પાર્લામેન્ટ છે, જેમાં તમે સરપંચ પાસે તેમના કરેલા કામોના હિસાબ માંગી શકો છો, કયા કામ ક્યારે અને કેવી રીતે થયા છે, અને તમે બિલમાં પણ વિશેષ માહિતી મેળવી શકો છો. ગુજરાત અધિનિયમ 1993 મુજબ ગામમાં આવતી ગ્રાન્ટો ક્યાં વાપરવી તેનો નિર્ણય સરપંચ પોતે એકલો ના લઈ શકે. આ ગ્રામસભામાં ઠરાવ પસાર કરવો ફરજિયાત છે. કઈ કલમમાં લખેલું છે કે આ કરવો ફરજિયાત છે? ઘણાને પ્રશ્ન છે. તો આ મુજબ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 93 અને 94માં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ગ્રામસભામાં નક્કી કરેલા વિકાસના કામોનું અમલીકરણ સરપંચે કરવાનું જ હોય છે. અને ખાસ વાત, 1 વર્ષની અંદર ગામમાં ઓછામાં ઓછી 4 ગ્રામસભા થવી ખાસ જરૂરી છે. અને જે દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં જે ગ્રામસભા ભરાય છે તેમાં આખા ગામનું આયોજન લોકોની હાજરીમાં નક્કી કરવામાં આવે છે. સરપંચે સભામાં નક્કી થયા વગર પોતાની મરજી મુજબ કામ કરે તો સત્તાનો દુરુપયોગ થયો ગણાય છે. જો સરપંચ મનમાની કરે તો શું કરવું જોઈએ? તમે ગામ સભામાં ઊભા થઈને પૂછી શકો છો કે આ કામનો ઠરાવ કઈ સભામાં થયો હતો. જો ઠરાવ વગરનું કામ થયું હોય તો તમે ટીડીઓ અથવા તો ડીડીઓને તમે લેખિતમાં ફરિયાદ કરી શકો છો કે ગામની ગામ સભાની મંજૂરી વગર આ કામ કરવામાં આવેલું છે. અને જો સરપંચ તમારી ગ્રામ સભા મુજબ કામ ના કરે તો તમે શું કરી શકો? મિત્રો, જો આટલી ગ્રાન્ટ આવવા છતાં કામ ના થતા હોય તો તમારી પાસે કાયદાકીય પાવર છે. ગ્રામસભા કલમ 93, જો સરપંચ વર્ષમાં 4 ગ્રામસભા ના બોલાવે તો ગંભીર ગુનો છે. તેમને તાલુકા વિકાસ અધિકારીને તમે લેખિત ફરિયાદ કરી શકો છો. હોદ્દા પરથી દૂર કરવા માટે જો સરપંચ ભ્રષ્ટાચાર કરે અને ફરજમાં બેદરકારી દાખવે તો ગુજરાત પંચાયત અધિનિયમ કલમ 57 હેઠળ તમે તેમને પદ પરથી પણ હટાવી શકો છો.